માતાની એ વહુ ફોન નથી જો ને મારી વાત સાંભળો. હું છે ને દશામાના વ્રત રહીશું તો આજ દી સુધી ઘરના કામ બધા મેં કર્યા છે તો 10 દી સુધી છે ને ઘરના કામ બધાય તમારે કરવાના છે બરોબર? આખા 10 દી? હા. અરે બાપ રે વાંધો નહીં. અને સાંભળો હું છે ને પૂજીને આવું ને તા બટેકા બાફી રાખજો મારે આવીને ફરાર કરવાનું છે. હા હા હું જાઉં તમે જાઓ. એની માને અમારે હા હું તો જો 10 દી મારે કામ કરવાનું પણ હું કામ કરી હું મને તો રાંધતાય આવડતું નથી ખાલી ખાતા આવડે છે. હવે મને કોણ હારું હારું બનાવીને ખવડાવશે? મારી હા હું 10 દી વ્રત રહી ને જોઉં છું વ્રત કેમ રહી. એક દી વ્રત રહેવા નથી દેવું ગમે એમ કરીને વ્રત તોડાવવા જ જોહે મારે હવે કંઈક કરવું જોહે. તો ભક્તો એ રાજાની દશામાં આંખું ગાળ્યું અને રાજાને બહુ જ પસ્તાવો થયો. પછી દશામાને એને માફી માગી. દશામાએ એનું રાજ પાછું આપ્યું. પછી સને બધું હતું ને એવું રાજ થઈ ગયું. અહીંયા દશામાની વાર્તા પૂરી થાય છે. બોલો દશા માતાની જય. આ લે કુશભાઈ વાર્તા પૂરી થઈ જાય? એ હા વાર્તા પૂરી થઈ ગઈ. લે તો હું આજ મોડી પગી. બીજું બધું તો ઠીક આરતી તો બાકી છે ને? એ હા આરતી બાકી છે. તો વાંધો નહીં આરતી તમારે જ ગાવાની છે. હા તે કાંઈ વાંધો નહીં ગાય નાખું એમાં શું હતું. ગાઓ. હા હાલો વગાડો. એ દુખિયાની બેલી દેવી દશામાની આરતી રોજ ઉતારું રે. દુખિયાની બેલી દેવી દશામાની આરતી રોજ ઉતારું રે. એ પેલી આરતી મીના વાડા બીજી દેરાસર મારે. પેલી આરતી મીના વાળા બીજી દેરાસર મારે. બોલો દશામાની જય. આમ તો જો કેવી મારી હાહુમાં બિચારી ઓર્ડર દઈને વહી ગઈ કે બટેટા બાફી રાખજે. હવે મારે તો 10 દી ઘરના ઢહડા ઢહડવા ને માં આવી ગયું એટલા ઢહડા ઢહડે કોણ ને પોતે વરત રહીને હારું હારું ખાહે ને મારે કામ કરવાનું. વાહ ભાઈ વાહ. હવે તો મારે છે ને કંઈક કરવું જ જોહે. એના વ્રત તોડાવી નાખું ને તો 10 દી મારે કાંઈ કામ કરવું નહીં ને બધું કામ ઈ જ કરશે અને હું બેઠી બેઠી મજાની ફોન જોઈ. પણ શું કરવું મારે એવું તો. હા એ બટા આમ જો દુકાન જઈને બિસ્કિટ લઈ આય જા. હવે મજા આવશે. સાંભળો ભક્તો અત્યારે દશામાની આરતી થઈ ગઈ છે. હવે હે ને તમે પોતાના ઘરે જઈ શકો છો અને હાંજના 6 વાગ્યે આરતીમાં આવતા રહી ગયો દશામાની. બોલો દશામાની જય. હે દશામાં હું સાચા દિલથી તમારા વાર રહીશું તો મારા ઘર સામું તમે થોડુંક કાંઈક જોજો અને મારા ઘરમાં હારા વાના કરજો. જય દશામાં. હાલો બટેકાઈ બની ગયા પણ આ મારો છોકરો કેદી આવશે બિસ્કિટ લઈને? નહીં તમારી હાહુડી આવી જાય તેની સામે કેમ બિસ્કિટ નાખી? હા આવ્યો લાઈને બટાકા એ ઘા અહીંયા. તારે તો પણ કલાક થઈ હો. હવે આ બિસ્કિટ આમાં નાખી દઉં ને મારે હાહુડી આવશે ને પછી ખાહે ને એના વ્રત તૂટી જાય અને પછી મને મજા આવશે. પછી આમ જો મારે કઈ કામે નહીં કરવું પડે ને આમ જો મજા મજા. રેવા દે હજી તને કહું છું રેવા દે. ઈ મારા વરસ રહી છે એમાં બિસ્કિટ નાખમાં એને મારા વરસ તોડાયમાં. આહુ માં બટેકા ખાવાતા ને તમારે લ્યો ખાવ. તમારી હાથ અસલ મજાના બનાવી રાખ્યા તમે. આ લે લે આમાં ખબર એ શું પડે લ્યો અલગ કાઢી જ લઉં.
આવે ને એટલે સીધા ખાવા દઈ જ દેવા છે કે હાહુમાં લ્યો બટાકા બની ગયા તમે તમારા ખાઈ લ્યો વરતમાં. ક્યારે આવી છે મારી હાહુ હવે તો મારા હાહુ આવે ને તો સારું ઘા ઘા બટાટા ખવડાવી દઉં એટલે લપ જાય એના વ્રતની. પછી મારે તો આ ઢહેડા ઢહડવાની આ ચૂલે ફૂકી ફૂકીને મારી આખું વહી જાય ન કરતો આમાં ને આમાં. આ લે લે એ વહુ તમે બટેકા બનાવી નાખ્યા? હા હાહુમાં જાઉં ક્યાં મસ્તીના બટાકા બનાવ્યા. અરે વાહ વાહ મને શારૂની ભૂખ લાગી છે. લાવો કાંઈ કાં ખાઈ લઉં. હા લ્યો ખાઈ લો તમે તમારું હો. હા વાહ મારી વહુ કેટલી સારી છે. મારી હાટું તો આમ જો બટેકા બનાવી હોતક નાખ્યા. હા અરે બાપરે આ બટેકા એટલા બધા ગીરા કેમ લાગે છે? અને આમાં તો બિસ્કિટની બાઈસ આવે છે. ને કે કોકે આમાં બિસ્કિટ નાખેલા છે. એ વહુ આમાં હે ને તમે બિસ્કિટ નાખ્યા હતા? અરે ના રે ના હાહુમાં મેં તો કાંઈ નાખ્યું નથી. આ છોકરો ક્યારનો અહીં રમે છે એને નાખી દીધા જ મને ખબર નહીં હો. હે બટા હોમલા આમાં તે બિસ્કિટ નાખ્યા હતા? એ દાદી એ મેનન નાખ્યા એ માર બાએ ભૂકો કરીને આમાં નાખી દીધા. અરે બાપ રે એ વહુ બહાર આવો તો. શું છે હાહુમાં? આ તમારા હોમલાએ કીધું કે મારા બાયા છે ને ભૂકો કરીને આ બટેકામાં બિસ્કિટ નાખ્યા હતા. તારી માને મોહણી આઈ ગુડા તો આઈ મત તો કઈ કીધું દાદીને તારી કઈ કીધું હે? એમાં છોકરાને શું મારો છો તમે? તો હું કરું મારું ની તો મોહણીએ કહી દીધું. હા મેં બિસ્કિટ નાખ્યા શું કરવાનું બોલો તમારે. એ વહુ તમે કેવડો મોટો પાપ કર્યો છે કાંઈક વિચાર કરો. આમ જુઓ આમાં બિસ્કિટ નાખ્યા ને મારા વરસ તોડાવી નાખ્યા. અને હવે છે ને તમને દશામાં નડશે જોજો લ્યો. આય આ ડોહીમાં તમારી દશામાં બશામાં મને કોઈ નડે નહીં. અને કઈ તમારી દશામાં કામ કરવા નહીં આવે. હું કઈ દહતી થોડા કઈ તમારા ઘરના ઢહેડા ઢહેડું ઈ હાટું તમે મને અહીં લાવ્યા છે. આમ ભૈયા જાવ હાલો છાના મના જાતા હોય ને હાલી જ મળ્યા છે. હે દશામાં આ મારી વવે મેં તારા વાર રીધા તા એ તોડાવી નાખ્યા માં. હે દશામાં હું તારી પાસે આવું છું. હા જા છોકરો માંજા છે મોટો કાકે દશામાં તારું બગાડી નાખશે ના કરી નાખશે. મારું હું બગાડી લેવાની? મોહનિયા દાદીનો દીકરો થઈ ગયો તું. આમાં ગઈ ઘરમાં ગઈ હટ તારી પાસે. એ દશામાં હું તારા હાચા દિલથી વાર રહેતી અને મારી વવે બટેકાના ફરારમાં બિસ્કિટ નાખીને મને ખવડાવી દીધા અને તારા વાર તોડાવી નાખ્યા માં. હવે આમ જો તું મારી વવની આંખું ઉગાડ નકર તને આ દુનિયામાં માનશે નહીં માં. મને તો જેવું તેવું કીધું પણ માં તને ગાર્યું દીધી. હવે તું મારી માની આંખું ઉગાડ. ભક્તો જ્યાં સુધીમાં દશામાં મારી વહુની આંખું ન ઉગાડે ને ત્યાં સુધી આપણે બધા અહીંયા અનુસનમાં બેસાવ ત્યાં સુધી કોઈ ઘીરે નહીં જાય. જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં જય દશામાં. આ મારી હાહુડી ક્યારુની ગઈ છે કઈને મને કે તને દશામાં નડશે એમ. કાંઈ દશામાં નડે નહીં. કાંઈ નવરીની બેઠી હોય તો દશામાં જ મને નડે. આ બધી બાયું હાવ નવરીની બેઠી બેઠી ત્યાં ગામની પંચાયત કરતી હોય બાકી કાંઈ છે જ નહીં આ દુનિયામાં. જાગ મારી જાગ. જો આ તું આ દુખિયાની વાયરે નહીં આ તો કાલ તને કોઈ માનશે નહીં. મારી તને કોઈ માનશે નહીં. અમારી વાર કર મારી દુખિયાની વાર કર. જય દશામાં જય દશામાં જય દશામાં. નો માની તું નો માની. એ મારા વરત રહેતી તેને બિસ્કિટ ખવડાવી દીધા. લે હવે ભોગય. અરે બાપરે આ ઘડીકમાં શું ખવડી ગયું મને એટલી બધી ખંજવાળ આવવા માંડી. અરે બાપરે આ હું થવા માંડ્યું મને ઘડીકમાં આ બધું બળવાઈ માંડ્યું મને. એ હટુ એ બટા ગાય ગા ધોઈ મને કઈક થવા માંડ્યું. આખા શરીરે ખંજવાળ આવવા માંડી. ક્યાં મરી ગયો બટા? આય લડાઈ લડાઈ તારે તડપવું પડશે.
એ હા તમને દશામાં નીડા હે. મને એવું જ લાગે છે તારા દાદીના મેં વ્રત તોડાવી નાખ્યા ને એટલે દશામાં મને નડ્યા. હવે મારે શું કરવું? મને ઘાયકા દશામાન મંદિરે લઈ જા હાલ બટા. એ હાલો. માંગલો દશામાની. જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં, જય દશામાં. ભક્તો આમ જોવો, દશામાન મેં જેવું ને તેવું કીધું એમાં મને આ કાંટા કાઢ્યા. તમે બધાય મને માફ કરી દ્યો. વાહ દશામાં વાહ, તે મારી વહુની આંખો ખોલી માં, મારી વહુની આંખો ખોલી. બોલો દશામાની જય. અરે મૂર્ખી, અમારા આગળ શું માફી માગે? માતાએ માફી માગી હોય તો માં દશામાં આગળ માગ, ઈ તને માફ કરશે. હા હું દશામાં પાસે માફી માંગી લઉં. હે દશામાં, મેં તને જેવું ને તેવું કીધું, મારે હાહુમાના વ્રત તોડાવી નાખ્યા. મને માફ કરી દે માં, મને માફ કરી દે. માફ અને તને કરું, કદાપી નો કરું, કદાપી નો કરું. અરે ભક્તો, દશામાં કેટલા ક્રોધમાન છે. આમ દશામાં નહીં માફ કરે, પણ આપણે કાંઈક માતાજીને વિનવી, કાંઈક એને શબ્દ કહે, હે દશામાં સોરું કસરું થાય, માવતર કમાવતર ન થાય, તમારી દીકરી જાણી અને માફ કરી દો માં, માફ કરી દો. આ તો મારા ભક્તો કહેશે ને એટલે તને માફ કરું છું. જા, તને માફ કર્યો. હે ભક્તો, મને દશામાએ માફ કરી દીધી. હાહુમાં મને માફ કરી દીધી દશામાએ. હે દશામાં, જેમ તમે માફ કરી દીધી મને, એમ મને હતી એવી ને એવી કરી દ્યો, પેલા જેવી. જા, હવે કોઈ દી આવી ભૂલ ન કરતી. જા, તને હજી એવી કરી. એ હાહુમાં, આમ તો જો, હું હારી થઈ ગઈ. હું હતી એવી ને એવી થઈ ગઈ હાહુમાં. દશામાએ મને માફ કરી દીધી. હવે હું દશામાના વ્રત રહી. અને હાહુમાં, હું તમને એવું મારી માની જેમ જ રાખી, કોઈ દી તમને હેરાન નહીં કરું. હવે મારે દશામાની ભક્તિ કરવી છે. તમે ધૂન ગાઈ નાખો. આંખો ખોલી, આંખો ખોલી, આંખો ખોલી, દશામાએ આંખો ખોલી. આંખો ખોલી, આંખો ખોલી, આંખો ખોલી, આંખો ખોલી, દશામાએ આંખો ખોલી. આંખો ખોલી, આંખો ખોલી, આંખો ખોલી, દશામાએ આંખો ખોલી. કાંટા કાઢ્યા, કાંટા કાઢ્યા, કાંટા કાઢ્યા, દશામાએ કાંટા કાઢ્યા. કાંટા કાઢ્યા, કાંટા કાઢ્યા, કાંટા કાઢ્યા, દશામાએ કાંટા કાઢ્યા. એ પરસો આપ્યો, પરસો આપ્યો, પરસો આપ્યો, દશામાએ પરસો આપ્યો. પરસો આપ્યો, પરસો આપ્યો, પરસો આપ્યો, દશામાએ પરસો આપ્યો. બોલો દશામાની